તેમને અત્રે સીઆઈડી ક્રાઇમ ખાતે એવી ફરિયાદ આપેલ છે કે મહેન્દ્રભાઈ નનુભાઈ પટેલ કે જેઓ ગાંધીનગરના રહેવાસી છે અને તેઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે અલગ અલગ સ્કૂલોની માહિતી માંગી અને તે માહિતી આધારે સ્કૂલના સંચાલકો પાસે જઈ અને સ્કૂલો બંધ કરી દેવાની ધમકી આપી અને નાણાં પડાવતા હોય જેથી આ પ્રવીણભાઈ ગજેરાએ અત્રે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ આપેલી કે તેમની જય અંબે વિદ્યાલય જે સુરત ખાતે ચાલે છે ત્યાં મહેન્દ્રભાઈ પટેલે ડીઓને મળી અને તેમની પાસે આરટીઆઈ હેઠળ માહિતી મેળવી અને પ્રવીણભાઈને એવી ધમકીઓ આપી કે તમારી સ્કૂલો હું બંધ કરાવી દઈશ તમે મને પૈસા નહીં આપો તો, તેમ કરીને અલગ અલગ ટાઈમે કુલ 66 લાખ રૂપિયા પડાવેલ છે. સર, કયા સમયમાં લેવડ દેવડ થઈ, કયા કારણોસર આરોપીએ રૂપિયા માંગ્યા હતા, એવી શું સ્કૂલમાં ત્રુટિ હતી, ખામી હતી કે જે ન જાહેર થાય માટે પૈસા ચૂકવવા માટે કોઈ ફરિયાદમાં ઉલ્લેખ છે? 2016 થી 2023 સુધી અલગ અલગ સમયાંતરે આ મહેન્દ્રભાઈ પટેલે સ્કૂલોમાં નકશાના પ્રોબ્લેમ છે તથા બીજી નાની મોટી ત્રુટિઓ છે જેના આધારે હું અરજી કરી ડીઓ કચેરી અને તમારી સ્કૂલ બંધ કરાવી દઈશ તેવી ધમકીઓ આપી અને નાણાં પડાવેલ છે. મહેન્દ્રભાઈ પટેલની પૂછપરછ દરમિયાન તથા તેમની ઓફિસ તથા તેમના ઘરે રેડ દરમિયાન વોલ્યુમ ઓફ ડોક્યુમેન્ટ્સ મળી આવેલ છે. એમાં જુદી જુદી સ્કૂલોની વિગતો આરટીઆઈની માહિતી છે. એ આધારે આગળની તપાસમાં એવું લાગે છે કે ઘણી બધી સ્કૂલોમાં અથવા ઘણા બધા સંચાલકો પાસેથી આ મહેન્દ્રભાઈ પટેલે પૈસા પડાવેલ હોય, જેથી સીઆઈડી ક્રાઇમની અપીલ છે કે જે લોકો અથવા જે સ્કૂલો પાસે મહેન્દ્રભાઈ પટેલે આવી રીતે પૈસા પડાવેલ હોય તે અત્રે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ કરવા આવી શકે છે તેવી અમારી અપીલ છે. તેમના ઘરે રેડ કરતા 1,46 લાખ રૂપિયા મળી આવેલ છે તથા બીજા ડોક્યુમેન્ટ મળી આવેલ છે. સુરતમાં કોઈ ફરિયાદ રજૂઆત કરી હતી? કારણ કે લાંબા સમયથી 2016 થી આખું પ્રકરણ ચાલતું હતું, તો ફરિયાદીએ સુરતમાં કોઈ પોલીસનો સંપર્ક કર્યો હોય અથવા તો આટલો સમય ફરિયાદ ના કરવા પાછળનું કારણ શું હતું? ફરિયાદીનું પૂછપરછ દરમિયાન એવી હકીકત ફલિત થયેલ છે કે મહેન્દ્રભાઈ પટેલ અમુક સમયાંતરે એમને જોડેથી નાણાં પડાવતા હતા અને ફરિયાદીને એવો ડર હતો કે જો નાણાં નહીં આપે તો તેમની સ્કૂલ બંધ કરાવશે અને તેમના વિદ્યાર્થીઓના ભવિષ્યનો એક પ્રોબ્લેમ આવશે, એટલા માટે ફરિયાદીએ જે તે વખતે ફરિયાદ કરેલી નથી. 66 લાખ બહુ મોટી છે, 66 લાખની રકમ બહુ મોટી છે, તો સ્કૂલમાં ત્રુટિ પણ એવી મોટી હશે. ખરેખર એ વસ્તુ ખરી અને જો એવું હશે તો આપના તરફથી ડીઈઓ કચેરીમાં કે જે વાંધાને લઈને રૂપિયા પડાવતા હતા એ ખરેખર વાંધા દૂર થાય માટે ડીઈઓ ને કોઈ જાણ કરવામાં આવશે સીઆઈડી ક્રાઇમ દ્વારા? તપાસ દરમિયાન રેકર્ડ મેળવવામાં આવશે અને જો કોઈ એવી ડીઓ કચેરી અથવા માધ્યમિક સ્કૂલ કે ઉચ્ચ માધ્યમિક માં કોઈ ભૂલ હશે તો આગળની તપાસ એ બાબતે થશે. સાહેબ, આ મહેન્દ્ર પટેલ જે રીતે શાળાની મંજૂરીની ફાઇલ વગેરે લેતા હતા, તો શિક્ષણ વિભાગના કોઈ અધિકારીઓ એની સાથે સંકળાયેલા આ પ્રવૃત્તિમાં, આ કૌભાંડમાં એની કોઈ તપાસ થશે શિક્ષણ વિભાગના? મહેન્દ્ર પટેલને એરેસ્ટ કરવામાં આવે છે. રિમાન્ડ, તેમના પોલીસ રિમાન્ડ મેળવ્યા બાદ કેટલા દિવસના રિમાન્ડ મળે છે તે આધારે તમામ પાસાઓ પર તપાસ કરવામાં આવશે. એની જે સંપત્તિઓ છે સુરતમાં પણ છે, ગાંધીનગરમાં પણ છે, એની કોઈ તપાસ? મહેન્દ્ર પટેલની તમામ સંપત્તિઓની, તેમના સ્થાવર જંગમ મિલકત બાબતે તપાસ કરવામાં આવશે. સર, કેટલા વર્ષથી આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે ફરજ બજાવે છે અને એમના ઘરેથી જે ડોક્યુમેન્ટ મળ્યા છે એ કેટલી સ્કૂલોના હશે અંદાજે? વોલ્યુમ ઓફ ડોક્યુમેન્ટ છે, લગભગ 15 થી 20 નાના મોટા થેલા ભરેલા ડોક્યુમેન્ટ છે અને આ 2012-13 થી આ પ્રવૃત્તિ સાથે કરે છે, જેથી ત્યારથી તપાસ હાથ ધરવામાં આવશે. એટલે આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે જ કામ કરતા હતા કે પછી બીજી કઈ પણ ઓળખ પોતાની આપતા હતા જ્યાં પણ આ રીતના આરટીઆઈ કરતા અથવા તો શાળા પાસે જતા? શાળા પાસે જતા ત્યારે તે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું એક ગાડી રાખતા હતા અને સ્ટીકર મારીને ત્યાં જતા હતા ને પોતે એવું ત્યાં જઈને જણાવતા હતા કે તમારી સ્કૂલોમાં આવી આવી ખામી છે, આવી રીતે ઓળખાણ આપીને આ પૈસા પડાવે. અધિકારી તરીકે ઓળખ આપતા હતા?
પોતાને કોઈ અધિકારી તરીકે હોદ્દાનું ઉપયોગ નામ આપતા નતા. સાહેબ આપણે હમણાં કીધું કે સુરતના ડીઈઓ સાથે મળીને એણે ધમકી આપી હતી, તો એ ના, દિશામાં ડીઓ સાથે મળીને નહીં, ડીઓ પાસેથી આરટીઆઈ મુજબ માહિતી મેળવે કોઈ પણ તો ડીઓને જે તે સંચાલક માહિતી આપે અને ડીઓ આને માહિતી આપતા હતા આરટીઆઈ મુજબ. મહેન્દ્ર પટેલ પહેલા કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા, પહેલા કઈ કામ રોજગાર શું કર્યું છે, બેકગ્રાઉન્ડ શું છે? મહેન્દ્ર પટેલ ધોરણ 7 ભણેલા છે અને એ બાબતે એમના બેકગ્રાઉન્ડ બાબતે હવે તપાસ હાથ ધરવામાં આવશે. એમની સાથે એમના કોઈ પરિવારનો વ્યક્તિ આમાં સંકળાયેલ ખરો આરટીઆઈમાં? અત્યાર સુધીની તપાસ દરમિયાન સંકળાયેલા કોઈ જણાવેલ નથી. ઠીક છે. ડન. એક મિનિટ. તો સીઆઈડી ક્રાઇમની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ઘણા એવા સવાલો તેમની પાસેથી પૂછવામાં આવ્યા, જેમાં એ જાણવા મળ્યું છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે મહેન્દ્ર પટેલ જાણકારી માંગતો હતો, માહિતી માંગતો હતો અને સ્કૂલના સંચાલકો તેમની પાસેથી તોડ કરતો હતો.